વેસ્ટ ઇન્ડિઝ વાનખેડીમાં મેચ રમે અને ભારતની પથારી ન ફેરવે એવું તો થાય નહીં ને ભાઈ. નેટ રન રેટની વાત કરવી, ઝિમ્બાબ્વેને 107 રનને હરાવીને અત્યારે ટેબલ ટોપ ઉપર બેઠું છે 5.5ની રન રેટ ઉપર. હવે ભારતને સેમિફાઇનલમાં પહોંચવું બહુ અઘરું થઈ ગયું છે. સેમિફાઇનલની વાત કરવી તો હવે સાઉથ આફ્રિકાને 2 મેચ જીતવી પડે અને ઇન્ડિયા 2 મેચ જીતી જાય તો કંઈ વાંધો જ નથી. જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગયું પછી આવી જાય નેટ રન રેટ ઉપર વાત. નેટ રન રેટ આપણી બહુ ખરાબ છે. હવે એને હારી કરવા હાટું પહેલાં તો જીતવું નહીં, આપણે બહુ સારા રનને જીતવું પડશે, ત્યારે આપણે સુપર 8માં પહોંચવા હાટું ચાન્સ રહે. હવે કઈ રીતનો સિનારીઓ છે સેમિફાઇનલમાં પહોંચવા હાટું ભારતનો? પહેલાં તો સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝને હરાવી દે તો કંઈ વાંધો જ નથી સેમિફાઇનલમાં. જો એ દિવસે વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયા તો આવી જાય નેટ રન રેટ ઉપર વાત. તો આપણે દુઆ કરવી પડશે કે ઝિમ્બાબ્વે સાઉથ આફ્રિકાને હરાવી દે તો નેટ રન રેટ ઉપર વાત આવશે. તો એ આપણી ભારતની નેટ રન રેટ બહુ ખરાબ છે, એટલે આપણે મેચ જીતવી નહીં પડે, બહુ સારા રનથી 2 મેચ જીતવી પડશે તો ભેગું થાય. વિચાર્યું નહોતું ભારત આવી રીતે આવીને ઊભું રહી જાય.